નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ભૂગોળ વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન। તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે વિભાગ એ, જેમાં નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ કરી જવાબ લખો। જેના તમને 10 વિકલ્પો પૂછવામાં આવશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે, એટલે કે એક વિકલ્પ તમે સાચો લખો એટલે 1 ગુણ તમને મળશે। તો તેમાં સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તમને આ પ્રશ્નોના જવાબ પહેલેથી આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેનાથી મને પણ ખબર પડે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે। તો કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો કે મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? તો કે જર્મની દેશના હતા। કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે? તો ફટાફટ જવાબ લખવાનો છે જો તમને કોમેન્ટ બોક્સમાં આવડતો હોય તો। કયો ગ્રહ સૌથી તેજસ્વી છે? તો કે શુક્ર ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ છે। પછી છે પ્રશ્ન નંબર 3 કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો કે એ વિકલ્પ સાચો, એટલે કે 7 ભૂતકતીઓ છે। પછી છે પ્રશ્ન 4 કે સૌથી નરમ ખનિજ કઈ છે? સૌથી નરમ ખનિજ કઈ છે? તો કે ટાલ્ક। કઈ? ટાલ્ક। ડી વિકલ્પ સાચો આવશે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે? તો કે હિમાલય। બી વિકલ્પ સાચો આવશે, એટલે કે હિમાલય પર્વત રહ્યો તે ગેડ પર્વત છે। વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો નાઇટ્રોજન ના હોઈ શકે, ઓક્સિજન ના હોઈ શકે અને હિલિયમ પણ ના હોય। તો કયો જવાબ આવશે? તો કે ડી વિકલ્પ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સૌથી ભારે વાયુ છે। પછી જોઈએ પ્રશ્ન નંબર 7 કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો કે નીચેનામાંથી કયું પરિબળ તાપમાન પર અસર કરતું નથી? તો કે રેખાંશ। એ નીચેનામાંથી આ પરિબળ જે રેખાંશ પરિબળ છે તે તાપમાન પર અસર કરતું નથી। પછી છે પ્રશ્ન નંબર 8 કે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો કે ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? તો કે સાવ હલકું દબાણ જોવા મળતું હોય છે। આગળ જોઈએ પછી છે 9મો વિકલ્પમાં કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહેવામાં આવતું હોય છે? તો કે જે પૃથ્વી સપાટી હોય તેનાથી ઊંચી જે હવા હોય તેના ધુમ્મસને શું કહેવામાં આવે? તો કે આપણે દરેક લોકોને ખબર હોવી જોઈએ કે પૃથ્વી સપાટીની ઊંચે હવામાં આવેલી ધુમ્મસને શું કહેવામાં આવે? તો આપણે દરરોજ તેને કહીએ છીએ, પરંતુ જો તમને આ વિકલ્પનો જવાબ ના આવડે તો ખાસ યાદ રાખજો કે વાદળ કહેવામાં આવતું હોય છે, અને આ તો દરેકને ખબર હોય છે। જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો કે જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે? તો કે બી વિકલ્પ સાચો, એટલે કે 26 કિલોમીટર સુધી અસ્તિત્વ જોવા મળે છે।